નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડુંગર ગામે આઈસીડીએસ વિભાગ આંગણવાડી વર્ક્સ દ્વારા સિજાની મિલેટ તથા THRમાંથી બનાવેલ વાનગી સ્પર્ધા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ અને પતંગો પર વિવિધ સ્લોગન લોકોને લખીને સમાજનું કુપોષણ દૂર કરીને સ્વસ્થ સમાજના નિર્માણ કરવા માટે તથા સમાજના જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। उत्सवोनी उजवणी करीए छीए। जेवी रीतना आपणे पोषण मासनी उजवणी करीए छीए, स्तनपान उत्सवनी उजवणी करीए छीए, मंगळ दिवसो 4 मंगळ दिवसो छे एनी उजवणी करीए छीए। तो आ दरेक उजवणी द्वारा समाजमां जागृति लाववा माटेनुं आपणे काम करता रहीए छीए। અને અત્યારે આપણે જે સમાજની અંદર વિસરાતી જતી વાનગીઓ છે અને અત્યારનો જે સમય છે એ ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યો છે અને પરંપરાથી માંડી અને અત્યારે આપણે પીઝા સુધી પહોંચી ગયા છીએ। તો આ જે જૂની પરંપરાઓ છે, વિસરાયેલી પરંપરાઓ, એને ફરી વખત જીવંત કરવા માટે અને આપણા આરોગ્યનું સ્તર જાળવવા માટે થઈ અને આપણે આવા કાર્યક્રમોની ઉત્સવની ઉજવણી થઈ અને જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો કરવા પડે છે। તો આપણે મિલેટ્સ છે એ જુદા જુદા જે આહારો છે એ જેમ કે રાગી, જુવાર, બાજરી, સામો, કોદરી, તો આ બધું વિસરાતું જતું છે અને એને ફરી વખત જીવંત કરવા માટે એમાંથી આજે બહેનોએ ખૂબ જ સરસ વાનગી બનાવેલી છે। તો આ વાનગીનું નિદર્શન પણ આપણે કરીશું અને એમાંથી સ્પર્ધાની અંદર જેમણે ભાગ લીધેલો છે એમાંથી મિલેટ્સની અંદરથી તથા THRની વાનગીઓ જે બનાવેલી છે, THR એટલે કે ત્રિશક્તિ, માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ, એનો ઉપયોગ કરી અને આપણે બાળકોને આ ઘેરે પેકેટ આપીએ છીએ કે જેનાથી એને પૂરક પોષણ ઘરે તો